ગલત વાત નથી. ભગવાન કહે છે સાચું છે. માલિક નહીં બન, બાળક બની જા ભગવાનના. અને આને હારે રાખશો તો આયુષ વધશે, નિરોગી બનો, હિંમતવાળ બનો. આ ભગવાનની કહાની પરમાત્મા તે બતાવી આપ્યો. કોઈ દેવતાઓ નથી બનાવ્યા, કોઈ સંત નથી બનાવ્યા બતાવતા. એ પરમાત્માએ આ કહાની બનાવી છે. તો બહુ ફાયદો થશે. તમે દુઃખમાં લે સુખમાં સુખ મળશે, પણ નિરોગી બનશો, રોગે વ્યાજ હશે. એટલે ભગવાન કેમ કરો, આત્માનો પાઠ પહેલો પાકો કરી દો. એક આત્મા છે, આખા સત્યુગનો આધાર છે, પાયો. બધા આત્મારૂપી સત્યુગમાં દેવતાઓ રહેશે. સબ આત્માઓ, કોઈ બીજો વિચાર નહીં. તો એ સત્યુગના માલિક બનશે. સોનાની દુનિયામાં જવું પડશે. ભગવાન કહેશે તમારી ખાતા મારી બધા છે પુણ્ય પાપના. તમે મારા નામ છે આપ વાપરશો તો તમારા ખાતામાં જમે થશે. મેં તો હું કોઈને દેતો નથી, તમે કરાવે છે. 1 રૂપિયો તમને સોનાની ઈંટ સોનાના મહેલમાં બનાવીશું. ભગવાનના નામમાં આપો તો. મેં કર્યું છે એમ નહીં, ગુપ્તે દાન કરો તો મહાન બનો. હું આપું છું, હું ને આ તો ભગવાન આપે છે ને આપી છે. આપણું કાંઈ નથી. આપણે ભાડાના મકાનમાં રહીશું. આ મકાન ભગવાને બનાવી દઈશું છે. એના લેખ લખીને આપણે મોકલ્યા છે. પછી ગલત રસ્તે ચડ્યા તો વહેલો મકાન ખાલી કરવું પડશે. ને કે એનો ભગવાનના સાથમાં રહેશો તો તમારે વધારે ડબલ રહેવું પડશે. ભગવાનની કહાનીમાં હાલો ને ભગવાનના